તથા ગામમાંથી પધારેલા આગેવાનો, વડીલો, માતાઓ તથા આચાર્યબેન શ્રી, ગુરુગણો, આજે હું ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે બે બોલ બોલીશ તે ધ્યાનપૂર્વક સાંભળજો. મારાથી કઈ ભૂલ થાય તો મને માફ કરજો. મારું નામ મોડિયા દિવ્યાબેન હરીશભાઈ છે. હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું. ડોક્ટર ભીમરાવ આંબેડકરનો જન્મ 14 એપ્રિલ 1851 ના રોજ થયો હતો. તેમના પિતાનું નામ રામજી સતપાલ અને માતાનું નામ ભીમાબાઈ હતું. રામજી સતપાલ લશ્કરી શાળામાં શિક્ષક હતા. ભીમરાવના 14 ભાઈ બહેનો હતા. તેમાંથી તે સૌથી નાના હતા. ભીમરાવ જ્યારે 6 વર્ષનો થયો ત્યારે તેમની માતા ભીમાબાઈ મૃત્યુ પામ્યા હતા. રામજી સતપાલે નિર્ણય કર્યો કે હું મારા નાનકડા બેનને ભણાવીશ. ભીમરાવ ખૂબ જ દેખાવડા અને ભણવામાં ખૂબ જ તેજસ્વી હતા. પણ તે વખતે દલિત જાતિ ખૂબ જ નીચી ગણાતી, તેથી ભીમરાવને ક્લાસમાંથી બહાર બેસાડતા. તેથી નાનકડા ભીમને ખૂબ જ લાગી હતું. તેને વિચાર્યું કે દેશમાં તો હજારો દલિતો છે, શું તેમની પણ આ સ્થિતિ હશે ને? તેને મનોમન